માતાજી મિત્રો, મારા એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અને મિત્રો જો અત્યારે આપણે બપોર 12 વાગી ગયા છે અને અત્યારે આપણે જમવાની તૈયારી થાય છે। તમે જોઈ શકો છો કે આપણે જો ફર્સ્ટ ક્લાસ કેરીઓનું અને દાળ ભાત બનાવ્યા છે। તો અત્યારે મમ્મી બનાવે છે રોટલા, બાજરીના રોટલા, કેરીનું શાક અને દાળ ભાત। તો મિત્રો આપણે અત્યારે પહેલાં મમ્મીને થોડું ડુંગળી કાપવાની તો કાપી નાખીએ, કોથમીર મરચાં કાપવાના છે તો આપણે પહેલાં મમ્મીને થોડું કામ કરાવી દઈએ। જો મિત્રો આપણે કેરીનું શાક બનવાની તૈયારી થાય છે। હવે મમ્મી બનાવે છે કેરીનું શાક। ગોળબો નાખવાનું અંદર અને અહીંયા અમારા પરિવાર બધો જમવા બેહ્યો। રામભાઈ શું કહો છો? હા, દાળ ને અને બાજરીના રોટલા નહીં ભાવતા? હા, તો ચલો મિત્રો પહેલાં આપણે જમી લઈએ। ફાઇનલી મિત્રો તો અત્યારે જો જમીને આપણે ખેતરમાં આવી ગયા છીએ અને જમવાનું જમી ખેતર આપણે ખેરવા આવ્યા હતા તે આપણે ખેતરમાં ઓટો મારવા આવ્યા છીએ। તમે જોઈ શકો છો ખેતર સારું શેરી જોશો ભાઈ। શેરવા માટે મિત્રો એમાં શેર્યું છે કે જો ચોમાસામાં થોડો વરસાદ પડે તો જમીન થોડી ફળદ્રુપ થઈ જાય તો આગળ કોઈ પણ મફળી કે કોઈ પણ વસ્તુ આપણે વાપરી હોય તો ફાયદારૂપ થાય। એટલા માટે મિત્રો આપણે એને થોડું શેરાવી તૈયાર કરી રાખીએ। તો ચલો મિત્રો હવે આપણે થોડી વાર આરામ કરીએ, પછી આપણે અહીંયા એક બાજુમાં આપણે લગ્ન છે ત્યાં જવાનું છે તો પહેલાં આપણે થોડો આરામ કરી લઈએ। અત્યારે બજારમાં આવી ગયા છીએ અને ગાડીનું થોડું કામ હતો મિત્રો, તે પપ્પા ગાડી હલવાની છે। ગાડીનું થોડું કોમ પતે એટલે આપણે કોમ કરાવડાવી અને પછી ઘરે લઈને ગાડી થોડી ધોવાની છે, કારણ કે કાલ આપણે જવાનું છે અંબાજી। એટલે જોઈએ છીએ રાત્રે તો જઈ આવશે। જો અત્યારે આપણે હવે ગાડી પપ્પાને આલી દીધી છે અને હવે એક્ઝેક્ટલી આપણે હવે નીકળ્યા છીએ ઘરે। તો નાસ્તો કરવાની ઈચ્છા હતી પણ અમારે રામુ કંઈ ના પાડી કે દાલ બાટી ખાવી, તો આપણે સાંજે જઈને આપણે દાલ બાટી લેવા જવાના। ચલો મિત્રો હવે આપણે અહીંયાથી કરીએ। ફાઇનલી મિત્રો જો અત્યારે અમારે બહેરોની મિટિંગ બેસી છે અને હવે અત્યારે બજારમાં આપણે જવાનું હોય દૂધ લઈને। આ બહેરો બધો ગપ્પો મારી છે અમારે, તમે જોઈ શકો છો। આ અમારા નીતામાં ભાઈ હેલો આપણે દૂધ આલવાની છે। તો ચલો મિત્રો અત્યારે આપણે જઈએ દૂધ આલવા માટે। તો અત્યારે તો આપણે આવી છે દાલ બાટી લેવા માટે। તો તમે જોઈ શકો છો આ હોટલ છે, રાજસ્થાની હોટલ છે, આપણે દાલ બાટી લેવા આવ્યા છીએ। મસ્ત હોટલ છે મિત્રો, એક નંબર હોટલ, દાલ બાટી સારી બનતી હોય છે અહીંયા। તો આપણે દાલ બાટી લઈ ફાઇનલી મિત્રો જો આપણે જમવાનું આવી ગયું છે, દાળ છે અને રોટલી છે, સાથે ડુંગળી છે। રાતનું જમવાનું મિત્રો અમારે આવવું જોઈએ, કારણ કે ઘરવાળોને શાક બનાવતો જ નહીં, દાળ ને ભાત, બીજી સિવાય વાત જ નહીં। તો ચલો મિત્રો પહેલાં આપણે જમી લઈએ અને પિયલબા અંદર છાશ પડી લેતા હોઈએ। તો આપણે જમીને તૈયાર થઈ જઈએ, હવે આપણે ઊંઘવાનો ટાઈમ થાય છે મિત્રો। તો જો આપણે ગાડી સાફ કરી નાખીએ, તમને ખબર છે કે આપણે કાલ સવારે આપણે જવાનું છે 5 વાગે અંબાજી। તો મિત્રો અત્યારે હવે ફર્સ્ટ ક્લાસ આપણે ઊંઘી જઈએ, કારણ કે સવારે વહેલું 5 વાગે ઉઠવાનું। તો બધાને મિત્રો ગુડ નાઇટ, અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબર કરજો અને શેર કરજો।